આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય, વીજળીના ચમકારા થાય, મેહુલીઓ ઓળઘોળ થાય અને વરસી પડે. પહાડો ઉપરથી નદીઓ વહેતી થઈ જાય, ખળખળ વહેતા ઝરણા દેખાય, એનો સુંદર ધ્વનિ કાનમાં પડે. ધરતી પર પથરાયેલું લીલુંછમ ઘાસ દેખાય, ખેતરોમાં મોલ લહેરાતો દેખાય, અને ક્યારેક આકાશને સપ્તરંગે રંગી દેતું મેઘધનુષ, મયુરોનું મનમોહક નૃત્ય, કોયલના ટહુકા. આહા, આ બધું જ વર્ષા ઋતુનું સુંદર વર્ણન છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. પ્રકૃતિના સૌમ્ય સ્વરૂપની આ વાત થઈ, પણ જ્યારે વાદળ ફાટે, પહાડો તૂટવા લાગે, નદીઓમાં ઘોડાપૂર આવે, બધું જ તણાઈ જાય, ખાના ખરાબી થઈ જાય, ત્યારે સૃષ્ટિ પરનો દરેક જીવ પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપનું સાક્ષી બને છે. અને એવું જ અત્યારે ઉત્તરથી લઈને દક્ષિણમાં જોવા મળી રહ્યું છે, પહાડોથી લઈ મેદાની રાજ્યોમાં જોવા મળી રહ્યું છે. પછી એ હિમાચલ હોય, ઉત્તરાખંડ હોય કે કેરળ. વાદળોની સંભળાય ભયાનક ગર્જના, ડરાવી દેતા વીજળીના ચમકારા, પહાડો પર મધરાત્રે આફત વરસી, વાદળ ફાટ્યા અને તારાજી સર્જાય, નદીઓ તોફાની બની, ઇમારતો તણાઈ. હિમાચલમાં હાહાકાર, ઉત્તરાખંડમાં બરબાદી, પહાડોથી મેદાનો સુધી મુસીબત બેહિસાબ. ભારતમાં પહાડી રાજ્યો અત્યારે સૌથી મોટા કુદરતના કહેરનો સામનો કરી રહ્યા છે. મધ્યરાત્રિએ બંને રાજ્યોમાં વાદળ ફાટ્યા અને ભયંકર તબાહી લઈને આવ્યા. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને નદીઓના ઘોડાપૂરનો ટ્રિપલ એટેક જોવા મળ્યો. જ્યારે આ પહાડી રાજ્યોના એક દ્રશ્યો ડરાવી દે તેવા છે. હિમાચલ પ્રદેશમાં પૂરના પાણીએ ભયંકર તબાહી મચાવી છે. રાજ્યમાં 3 સ્થળોએ વાદળ ફાટ્યા છે, જેના કારણે તારાજી સર્જાય છે. વરસાદના કારણે અનેક મકાનોએ જળ સમાધિ લઈ લીધી, મકાનો તૂટી ગયા, 2 જળ વિદ્યુત યોજનાઓને પણ મોટું નુકસાન પહોંચ્યું. જ્યારે હિમાચલમાં ભારે વરસાદે કેવી તબાહી મચાવી છે તેની એક તસવીર જુઓ. કુલ્લુમાં પાર્વતી નદીના કિનારે એક કોમ્પ્લેક્સ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો. જુઓ પાણીના પ્રચંડ પ્રવાહથી આખી ઇમારત કેવી રીતે જમીનદોસ્ત થઈને પાર્વતી નદીના પ્રવાહમાં ગરકાવ થઈ ગઈ. જ્યારે મણિકર્ણ ઘાટીમાં જે ઇમારત ધરાશયી થઈ, ત્યાં શાક માર્કેટ હતું. વાદળ ફાટવાના કારણે મલાના અને મંડી જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. અનેક ઇમારતો ક્ષતિગ્રસ્ત થઈ છે. અનેક સ્થળોએ રસ્તાઓ તૂટી જવાના કારણે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી કરી રહી છે. કુલ્લુના નિમર્ડ વિસ્તારમાં ઘરો, દુકાનો અને હોટલોને વ્યાપક પ્રમાણે નુકસાન પહોંચ્યું છે. શિમલામાં રામપુર ક્ષેત્રમાં વાદળ ફાટ્યા બાદ 19 લોકોની ભાળ મળી નથી. લાપતા લોકોની યુદ્ધના ધોરણે હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. હિમાચલ પ્રદેશમાં પાર્વતી નદીએ ભયંકર વિનાશ વેર્યો છે. ભૂતર વિસ્તારમાં પુલ નીચે પાર્વતી તોફાન મચાવતી વહી રહી હતી. મલાના ઘાટીમાં વાદળ ફાટ્યા બાદ પાર્વતી નદી ગાંડી તૂર થઈ. પાણીનો આ પ્રચંડ પ્રવાહ પુલને પોતાનામાં સમાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ પુલ પણ અડીખમ ઊભો છે. જો આ પુલ તૂટી જાય તો ભયાનક તારાજી સર્જાય, અનેક વિસ્તારો સાથેનો સંપર્ક પણ તૂટી જાય. હિમાચલ પ્રદેશમાં બિયાસ નદી તેના રૌદ્ર સ્વરૂપે વહેવા લાગી. ભારે વરસાદ બાદ બિયાસના પાણીમાં ધરખમ વધારો થયો. પાણીના વહેણ સામે જે આવે તેને તે પોતાના પ્રવાહમાં સાથે લઈ જાય છે. જીવાદોરી કહેવાતી બિયાસ વિનાશ વેરવા માટે જાણે આકુળ વ્યાકુળ થઈ છે. પાણીનો આ ધસમસતો પ્રવાહ જુઓ, વિનાશ વેરવાની તે કેટલી તાકાત ધરાવે છે. પુલને અડીને જ નદી વહેવા લાગી છે. ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્ય જુઓ. બિયાસના પાણીમાં મહાદેવના મંદિર, શિવલિંગ જળમગ્ન થયા છે. મહાદેવનું ત્રિશૂળ અહીં બિયાસના પ્રચંડ વેગને અવરોધતું જોવા મળ્યું. આ દ્રશ્યો વર્ષ 2013માં ઉત્તરાખંડમાં આવેલા ભયાનક વિનાશની યાદ અપાવે છે. જ્યારે ઋષિકેશમાં ગંગા રૌદ્ર સ્વરૂપે તબાહી મચાવી રહી હતી, ત્યારે મહાદેવની પ્રતિમાએ નદીના પ્રચંડ વેગને ઝીલ્યો હતો. બિયાસના પાણીએ અનેક મકાનોની જમીનદોસ્ત કર્યા છે. નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી તેમને સ્થળ છોડવાની સૂચના આપવામાં આવી છે.
આખા હિમાચલમાં ભારે વરસાદ બાદ 50થી વધુ લોકો લાપતા થયા છે. 15 ઘરો અને 4 પુલને મોટું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશમાં બિલાસપુર, ચંબા, હમીરપુર, કાંગડા, કુલ્લુ, મંડી, શિમલા, સિરમૌર, સોલન અને ઉનામાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કુલ 10 જિલ્લાઓ માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોસમ વિભાગે શિમલા, કુલ્લુ, મંડી અને કાંગડા વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 7 ઓગસ્ટ સુધી હિમાચલમાં વરસાદી માહોલ રહેવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સુક્ખુએ ભારે વરસાદને લઈ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. રેસ્ક્યુ કામગીરી માટે અને નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવા જરૂરી સૂચના આપી હતી. સ્થાનિકોને સતર્ક રહેવાની અને નદી કાંઠાના વિસ્તારોથી દૂર રહેવા માટેનું પણ સૂચન કરવામાં આવ્યું હતું. ઉત્તરાખંડમાં પણ વાદળ ફાટતા તબાહી આવી છે. એક સાથે વરસાદ તૂટી પડવાના કારણે કેદારનાથમાં અફરાતફરી સર્જાઈ. રાજ્યમાં 3 સ્થળોએ વાદળ ફાટ્યા. કેદાર ઘાટી, ટિહરી અને જોગેશ્વરમાં ધમાકેદાર વરસાદ વરસ્યો. વાદળ ફાટવાના કારણે 6 થી વધુ લોકોના મોત નીપજ્યા. મોડી રાત્રે રેસ્ક્યુ ટીમે ભૂસ્ખલન બાદ ફસાયેલા લોકોને બચાવ્યા હતા. જ્યારે કેદારનાથ સુધી ચાલીને પહોંચવાના માર્ગ ભીમબલી પર વાદળ ફાટ્યું. મંદાકિની નદી તેના રૌદ્ર સ્વરૂપે વહેવા લાગી અને આ પાણીએ ભીમબલી, ગૌરીકુંડ અને સોનપ્રયાગમાં મોટું નુકસાન કર્યું, જેના કારણે કેદારનાથ જતા માર્ગ પ્રભાવિત થયા છે. સોનપ્રયાગમાં રસ્તાનો એક ભાગ નદીમાં વહી ગયો. યાત્રાના માર્ગ પર 200 યાત્રિકો ફસાયા હતા. જોકે હાલ તેમને સલામત સ્થળે લાવવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે 4 ધામ યાત્રા રોકી દેવામાં આવી છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા નદીના વહેણમાં ટ્રક તણાવા લાગ્યો. નદીના કાંઠે આ ટ્રક ઊભો હતો, પરંતુ પાણીનું વહેણ એટલું વધ્યું કે ટ્રક પાણીમાં ગરકાવ થઈ ગયો. કાવડ યાત્રિકોના ટ્રકે ગંગાના પાણીમાં જળ સમાધિ લઈ લીધી. બીજી તરફ હલ્દવાનીમાં ભારે વરસાદમાં કાર નાળામાં વહેવા લાગી હતી. પાણીના ધસમસતા વહેણમાં કાર તણાઈ ગઈ. કાર પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થવા લાગ્યો અને આખરે કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ. આ ઉત્તરાખંડના 2 દ્રશ્યો છે. હરિદ્વારમાં જ્યાં ગંગાના પાણીમાં ટ્રક તણાઈ ગયો, તો હલ્દવાનીમાં પાણીના વહેણમાં કારને જળ સમાધિ લેવી પડી. ઉત્તરાખંડના અનેક ભાગોમાં સતત વરસાદ ચાલુ છે. નદીઓના જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સૌથી વધારે પ્રભાવિત જિલ્લાઓમાં શાળા અને કોલેજોને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ હેલિકોપ્ટર પર પૂર પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. તહેરી, ગરવાલ અને રુદ્રપ્રયાગ વિસ્તારોમાં તેઓએ પૂરથી પ્રભાવિત લોકોની મુલાકાત પણ લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી. જુદા જુદા રાજ્યોથી કેદારનાથની યાત્રાએ પહોંચેલા પ્રવાસીઓ સાથે પણ પુષ્કરસિંહ ધામીએ વાતચીત કરી હતી. ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આવનારા 24 કલાક ઉત્તરાખંડ માટે ભારી રહી શકે છે. નૈનીતાલ, ચંપાવત અને ઉધમસિંહ નગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દહેરાદૂન, હરિદ્વાર, ટિહરી અને પૌડીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અધિકારીઓને એલર્ટ મોડ પર રહેવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે. પહાડો સરકવા લાગ્યા છે. ઇમારતો તૂટવા લાગી છે. કેદારનાથ જતા માર્ગ ક્ષતિગ્રસ્ત થયા છે. જ્યારે પાણીના ધસમસતા વહેણમાં બધું તણાવા લાગ્યું છે. ભારે વરસાદ વચ્ચે રેસ્ક્યુ જવાનો એક જિંદગીને બચાવવા માટે દિવસ અને રાત મહેનત કરી રહ્યા છે. ઉત્તરાખંડમાં જોવા મળી રહેલી તબાહી વર્ષ 2013ના વિનાશકારી પ્રલયની યાદ અપાવી રહી છે. પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જોવા મળેલા કુદરતના પ્રકોપની વાત કરી, પરંતુ વિરામ બાદના અહેવાલમાં કેરળમાં કુદરતના જોવા મળેલા સૌથી મોટા તાંડવની વાત હજી બાકી છે. પ્રકૃતિએ કેવી ખાણા ખરાબી સર્જી છે તે બતાવવું છે. સાથે મેદાની રાજ્યમાં વરસાદ કેટલી મુશ્કેલી બનીને વરસ્યો છે તેની પણ એક તસવીર બતાવવી છે. જોઈશું
કેવી રીતે દરેક જિંદગી પાણી સામે જંગ લડવા મજબૂર થઈ છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.